ભાવનગરમાં ખળભળાટ મચાવી તેવી ઘટના સામે આવી છે। ફોરેસ્ટ અધિકારીની પત્ની અને તેના 2 સંતાનો 10 દિવસથી ગુમ હતા। જોકે આ ત્રણેયની ખાડામાં દાટી દીધેલી હાલતમાં લાશો મળી આવતા ચકચાર મચી ગઈ છે। બંને સંતાનો સાથે માતા 10 દિવસ પહેલા સુરત જવા નીકળ્યા બાદ ગુમ થયા હતા, જેની પોલીસને જાણ પણ કરવામાં આવી હતી। ત્રણેયની હત્યા કરી લાશને દાટી દેવાઈ હોવાની પ્રબળ આશંકા સેવવામાં આવી રહી છે। ભાવનગર પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના તળાજા રોડ પર આવેલા કાચના મંદિર પાસે રહેતા ફોરેસ્ટ અધિકારીનો સંયુક્ત પરિવાર સુરત રહે છે। થોડા દિવસ પૂર્વે સુરતથી તેમના 40 વર્ષીય પત્ની નયનાબેન રબારી, 13 વર્ષની પુત્રી પૃથા રબારી અને 9 વર્ષીય પુત્ર ભવ્ય રબારી વેકેશન માટે ભાવનગર આવ્યા હતા। બાદમાં સુરત જવા નીકળ્યા બાદ ગુમ થયા હતા, જેની શોધખોળ કર્યા બાદ પણ કોઈ પત્તો ન લાગતા પોલીસને જાણ પણ કરવામાં આવી હતી। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।